શ્રી ગજાનંદ ગણપતિ દેવ કી જય. સરસ્વતી માત કી જય. શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. 30મા દિવસની કથા શ્રી બૃહદનારદ પુરાણની અંદર. આજની કથા એ છેલ્લા અધ્યાયની કથા. સુત મુનિ અને સૌનક ઋષિના સંવાદમાં આપણે કથા સાંભળી રહ્યા હતા. એમાં આગળ વધીએ. સુત પુરાણી બોલ્યા કે સૌનકાદિ મુનિઓ, નારદજીએ પૂછ્યું, બધા દાનોમાં શ્રેષ્ઠ દાન કાંસાના સંપુટને કહો છો, તો તેનું શું કારણ છે? આનો ભગવાન નારાયણે જે ખુલાસો કર્યો તે સાંભળીએ. ભગવાને કહ્યું કે હે નારદજી, પૂર્વે કૈલાસમાં પાર્વતીજીએ એક વખત આ વ્રત કર્યું હતું. તેમણે મહાદેવજીને પૂછેલું કે મારે કયા પ્રકારનું ઉત્તમ દાન કરવું જોઈએ. આ પ્રશ્નનો ખુલાસો કરતા મહાદેવે બોલ્યા કે સંસારમાં પુરુષોત્તમ વ્રત જેવું ઉત્તમ અને તરત ફળદાયી એકેય વ્રત નથી. આ વ્રત માટે બ્રહ્માંડના જેવા ગોળ આકારનું સંપુટનું દાન કરવું જોઈએ. કાંસાના સંપુટમાં 30 પુડલા ભરી તેને નાડાછડી વીંટીને દાનમાં આપવું. એથી તને બ્રહ્માંડનું દાન કર્યાનું પુણ્ય મળે છે. શક્તિ હોય તો 30 સંપુટ આપવા. પવિત્ર પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષોએ સ્નાન, ધ્યાન, વ્રત, નિયમ, તપ અને કથા શ્રવણનો અવશ્ય લાભ લેવો જોઈએ. બધા સાધનો કરતાં આ માસનું અનુષ્ઠાન એ જ ઉત્તમ સાધન છે. આ માસનું મહાત્મય સાંભળનારના બધા જ પાપો નાશ પામે છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી અને ગંગા સ્નાનથી જે ફળ મળે છે તે જ ફળ માત્ર પુરુષોત્તમ માસનું મહાત્મય સાંભળવાથી મળે છે. ક્ષત્રિયને રાજપાટ મળે છે. બ્રાહ્મણો જો સાંભળે તો તેને જમીન જાગીર મળે છે. વૈશ્ય સાંભળે તો તેને દ્રવ્ય મળે છે. અને શુદ્ર સાંભળે તો તેને મુક્તિ મળે છે. આ માસમાં પુરુષોત્તમ ભગવાન મોરલી અને પિતાંબર ધારણ કરનાર, શંખ, ચક્ર, પદ્મ, કટિમેખલા, કુંડલાદિ ધારણ કરનારનું ધ્યાન કરવાથી અથવા જપ કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે અને સુખ શાંતિ મળે છે. ભગવાન પુરુષોત્તમનું ભક્તિ ભાવથી પૂજન આદિ કરવાથી ઇન્દ્રદ્યુમ્ન, સતદ્યુમ્ન, યવોનાશ્વ, ભગીરથ વગેરે ભગવાન પાસે જઈ શકતા હતા. શુદ્ધ પુરાણી પાસેથી આ કથા સાંભળીને શૌનકાદિ મુનિઓએ કહ્યું, હે શુદ્ધ મુનિ, આપે અમને ઉત્તમ ફળ આપનારી શ્રેષ્ઠ કથા સંભળાવી, માટે આપ સદા સર્વદા ક્ષેમ કુશળ રહો અને હજારો વર્ષનું આવરદા ભોગવો. ઋષિ મુનિઓના આવા આશીર્વાદ પ્રાપ્ત કરી અને તેમની પ્રદક્ષિણા કરીને સુત પુરાણી તેમના નિત્ય કર્મ માટે ત્યાંથી પોતાના શિષ્ય સમુદાય સાથે વિદાય લીધી. તેમણે ભગીરથ કિનારે ચાલવા લાગ્યા. આમ અહીંયા આગળ ભગવાનના બૃહદનારદ પુરાણની અંદર કથાનો 30મો અધ્યાય સમાપ્ત થાય છે. ઇતિ શ્રી બૃહદનારદ પુરાણે પુરુષોત્તમ મહાત્મય ફલ વિશે 30મો અધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજની કથાના દ્રષ્ટાંતમાં પરસેવાના પૈસાની કથા છે. અનંતપુર નગરીના રાજાનું નામ ચંદ્રસેન હતું. તે ઘણો દયાળુ અને પરોપકારી હતો. રાજકાજની સાથે સાથે ધર્મ ધ્યાન પણ કરે, વ્રત નિયમ કરે, જપ તપ કરે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. રાજાએ અને રાણીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. તેઓ દરરોજ નદીએ સ્નાન કરવા જતા, કાંઠાગળનું પૂજન કરતા અને ત્યાં બેઠેલા બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી મહેલમાં આવતા. બધા બ્રાહ્મણો રાજાની દક્ષિણાનો સ્વીકાર કરતા, પણ એક બ્રાહ્મણ દક્ષિણા ન લે, દેખાવે દરિદ્ર જણાતો. એ બ્રાહ્મણ નમ્રતાથી રાજાને ના પડે. રાજા બહુ આગ્રહ કરે તો બ્રાહ્મણ કહી દે કે છેલ્લા દિવસે તમારે જે આપવું હોય તે આપજો. રાજાને થયું કે આ બ્રાહ્મણ દરિદ્ર છે, તેથી તેને વધારે દક્ષિણાની આશા હશે. કોઈ વાંધો નહીં, છેલ્લા દિવસે હું તેને રાજી કરી દઈશ. આમ કરતાં પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ આવ્યો. રાજાએ દરેક બ્રાહ્મણને 1 સોનામોર દાનમાં આપી. છેલ્લે પેલા દરિદ્ર બ્રાહ્મણનો વારો આવ્યો. રાજાએ તેને 5 સોનામોર આપી. બ્રાહ્મણ નમ્રતાથી બોલ્યો, હે રાજા, આ દ્રવ્ય આપ ક્યાંથી લાવો છો? રાજા કહે, કેમ? મારા ખજાનામાંથી લાવું છું. બ્રાહ્મણ કહે, જાણે અજાણે અનિતિનું ધન પણ આ ખજાનામાં આવી ગયું હોય. મારે તો આપની ખરી કમાણીનું ધન જોઈએ છે. રાજાએ પૂછ્યું, આવો આગ્રહ રાખવાનું કંઈ કારણ છે કાંઈ? બ્રાહ્મણ કહે, રાજા, દક્ષિણા લેવાનો તો મારો ધર્મ છે. તમે આપવા જોગ અને હું લેવા જોગ છું, પણ મારે તો શુદ્ધ ધન જોઈએ. તમારા પરસેવાની કમાણી હોય તો આપો, હું ખુશીથી લઈશ. આ સાંભળી રાજા બોલ્યો,
આવતીકાલે સવારે તમે મારા મહેલે આવજો, હું મારા પરસેવાની કમાણી તમને આપીશ. આ સાંભળીને બ્રાહ્મણને સંતોષ થયો. હવે તે પોતાના ઘેર ગયો. બ્રાહ્મણીને એમ કે આજે ઘણી દક્ષિણા લઈને આવશે, પણ ખાલી હાથે આવેલા જાણી તે બ્રાહ્મણ ઉપર ઘણી ગુસ્સે થઈ. જ્યારે બ્રાહ્મણે જણાવ્યું, રાજાએ આવતીકાલે દક્ષિણા લેવા તેને રાજમહેલ બોલાવ્યો છે. આથી બ્રાહ્મણી રાજી થઈ ગઈ. ગુસ્સો બધો ઉતરી ગયો અને મનમાં થયું કે કાલે રાજા ઘણું બધું આપશે એટલે પોતાનું દરિદ્રતા ટળી જશે. સાંજ થવા આવી. રાજા ચિંતામાં પડ્યો. પરસેવો પાડીને કમાણી કરવાની હતી. જરા અંધારું થતાં રાજાએ મેલા ઘેલા ફાટેલા વસ્ત્રો પહેર્યા. મજૂર વેશે મહેલના પાછલા બારણેથી બહાર નીકળી ગયો. જિંદગીમાં રાજ ચલાવે સિવાય બીજું કાંઈ કરેલું નહીં, તેથી કોઈએ તેને કામે ન રાખ્યો. ચાલતા ચાલતા ચંદ્રસેન એક લુહારની કોઢે પહોંચ્યો. લુહાર દાંતરડા ઘડી રહ્યો હતો. તે એક સાથે ધમણ ફૂંકતો અને બીજા હાથે લાલચોળ થયેલ લોખંડ ઉપર હાથોડાના ઘા ઝીકતો. ચંદ્રસેને તેની પાસે જઈ કહ્યું, હું મજૂર છું, મને કામ આપશો? તમે જે કહેશો તે કરીશ. લુહારે કહ્યું, કામ તો છે, પણ આખી રાત આ ઘમણને ફૂંકવી પડશે, હથોડાના ઘા મારવા પડશે. 8 કલાક કામ કરીશ તો તને 4 આના મજૂરી આપીશ. જો કબૂલ હોય કામ પર આવી જા. રાજાએ કામ કરવાની હા પડી. લુહારના કહેવા મુજબ તે કામ કરવા લાગ્યો. થોડી વાર ધમણ હલાવતો, થોડી વાર પછી ગરમ લોઢા ઉપર હથોડા મારવા લાગી જતો. શરૂઆતમાં તેને કંઈ ખબર ન પડી, પણ ધીમે ધીમે તેના હાથમાં છાલા પડવા માંડ્યા. માંડ કલાક પૂરો થતા તો તે પરસેવાથી રેપઝેપ થઈ ગયો. હાથમાં એવા છાલા પડ્યા કે હથોડો પણ પકડાતો નહોતો. રાજાના આંખે અંધારા આવવા લાગ્યા. તેના હાથોને હથોડો પકડવાની એ તાકાત ન રહી. એ તો ત્યાં ને ત્યાં બેસી ગયો. ત્યારે લુહારે તેને ખખડાવીને નાખ્યો. ત્યારે રાજા કરીને કહેવા લાગ્યો, હવે મારામાં ઊભા રહેવાની પણ શક્તિ નથી. તમારે જે આપવું હોય તે આપો. જે આપશો તે રાજી ખુશી લઈને ચાલ્યો જઈશ. લુહારે ગજવામાંથી એક ઢબુડી કાઢી તેના તરફ પર ફેંકી. રાજાએ ઉપાડી ચાલતી પકડી. રાજાને આજે ભાન થયું કે જાત મહેનતથી પૈસો મેળવવો સહેલો નથી. ઢબુડી લઈને મહેલા આવ્યો અને મજૂરના કપડાં કાઢી નાખી હાથ પગ ધોઈ હાથે લેપ લગાવી સૂઈ ગયો. પ્રાતકાલે રાજા ઉઠી સ્નાન કરી પૂજા પાઠ કરી મહેલની અગાસીએ જઈને બ્રાહ્મણની રાહ જોતો ઊભો રહ્યો હતો. થોડી વારમાં તો બ્રાહ્મણ ત્યાં આવી પહોંચ્યો. રાજાએ નીચે ઉતરી બ્રાહ્મણને આવકાર આપી બેસાડ્યો. પછી રાજાએ ખિસ્સામાંથી ઢબુડી કાઢી બ્રાહ્મણને દક્ષિણામાં આપી. બ્રાહ્મણે પ્રેમથી દક્ષિણા સ્વીકારી લીધી અને રાજાને આશીર્વાદ આપ્યા કે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તમારા ત્યાં 9 માસે પાણું બંધાશે. આશીર્વાદ આપી બ્રાહ્મણ ઘેર ગયો અને જોડીમાંથી ઢબુડી કાઢી બ્રાહ્મણીના હાથમાં મૂકી. બ્રાહ્મણીને આ ઢબુડી જોઈ એવો તો રોષ આવ્યો કે તેણે ઢબુડીનો બહાર ઘા કરી બ્રાહ્મણને લડવા લાગી. બ્રાહ્મણ ઢબુ શોધવા માંડ્યો, પણ ઢબુ ક્યાંય ન હાથ આવ્યો. ત્યારે તે ભગવાનને વિનમવા લાગ્યો, હે પ્રભુ, મારી અજ્ઞાન પત્ની સામે ન જોશો. બ્રાહ્મણીના હાથે ફેંકાયેલો ઢબુ તેમના જ ઘરના તુલસી ક્યારામાં દટાઈ ગયો હતો. ભગવાનને કરવું તે એનો છોડ ઉગ્યો. થોડા વખતમાં તે છોડ ઉપર નવી જાતની સિંગો આવી. એક દિવસ બ્રાહ્મણીએ નવીન છોડની સિંગો ફોડીને તેમાંથી દાણા કાઢ્યા. દાણા જોઈ બ્રાહ્મણી નવાઈ પામી. આ સામાન્ય દાણા ન હતા, પણ સાચા મોતીના દાણા હતા. તે તો દોડતી જઈને પતિને છોડ પાસે લઈ આવી અને એક સિંગ ફોડી તેમાંથી દાણા નીકળ્યા તે બ્રાહ્મણને બતાવ્યા. બ્રાહ્મણ પણ આ દાણા જોઈ દિગ્મૂઢ થઈ ગયો. ખરેખર દાણા મોતીના જ હતા. બ્રાહ્મણ સમજી ગયો કે આ છોડ બીજું કંઈ નહીં પણ રાજાએ આપેલ અને પોતાની પત્નીએ બહાર ફેંકી દીધેલ ઢબુનો જ ચમત્કાર છે. પછી તો રોજ 5 સિંગો છોડ ઉપરથી ઉતારવા લાગી અને તેમાંથી 25 મોતી નીકળતા. તેઓ બજારમાં વેચી અને રોકડ ઊભી કરી લેતા. થોડા વખતમાં બ્રાહ્મણની દરિદ્રતા ચાલી ગઈ અને તે ધનવાન બની ગયો. બ્રાહ્મણીને પણ પતિની શ્રદ્ધા ઉપર વિશ્વાસ બેઠો. તેને પણ ખરી કમાણીનું મહત્વ સમજવા લાગ્યું. બ્રાહ્મણના પડોશીઓ એકાએક બ્રાહ્મણને ધનવાન બનેલો જોઈને વિસ્મય પામ્યા. તેમણે આમાં કંઈક ભેદ લાગ્યો અને તેઓને તપાસ કરી તો જાણવા મળ્યું કે તેના આંગણામાં પૈસાનું ઝાડ ઉગ્યું છે. તેની ઉપર સિંગો થાય છે. આ સિંગોમાંથી મોતીના દાણા નીકળે છે. બ્રાહ્મણે પોતાના મકાનની આસપાસ કાંટાળી વાડ બાંધી. પતિ પત્ની ઝાડની દેખરેખ રાખતા, એટલે ત્યાં કોઈ આવી શકે તેમ નહોતું. આ વાત ઉડતી ઉડતી પ્રધાનને કાને આવી. વાત સાંભળી પ્રધાનની દાનત બગડી. તે તો છોડ પડાવી લેવા માટે એક દિવસ 2-3 સિપાહીને લઈને બ્રાહ્મણના ઘેર ગયો અને કહેવા લાગ્યો, હે ભૂદેવ, આ છોડ તમને રાજાએ આપેલ ઢબુમાંથી થયેલ છે, માટે તે રાજાનો ગણાય. તમે આટલા દિવસ લાભ લીધો તો ભલે લીધો, હવે રાજાને છોડ લઈ જવા દો. બ્રાહ્મણ કે બોલ્યો નહીં, પણ બ્રાહ્મણી બોલી, કોણે કહ્યું કે આ રાજાના ઢબુનો છોડ છે? આ તો અમારા પુણ્યનું અને પુરુષોત્તમ માસના વ્રતનું ફળ છે. પ્રધાન
ખૂંદું હસતા બોલ્યા, અમે ખાતરી કરવા માંગીએ છીએ કે આ છોડના મૂળમાં ઢબુ છે કે કેમ. જો ઢબુ નહીં હોય તો અમે ચાલ્યા જઈશું. આમ કહી પ્રધાને મજૂરોને બોલાવી છોડ ખોદી કાઢવાની આજ્ઞા આપી. બિચારા બ્રાહ્મણ અને બ્રાહ્મણી લાચાર બની જોઈ રહ્યા. તેઓ પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી રહ્યા હતા. છોડવાળી જમીન ખોદવાનું કામ ચાલુ થયું. જમીન ખોદાતી જતી હતી, તેનું મૂળ દેખાતું નથી. મજૂરો ખોદી ખોદીને થાકી ગયા, પણ છોડનું મૂળ દેખાતું નહોતું. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. તેથી લોકોના ટોળે ટોળા બ્રાહ્મણના ઘેર આગળ જમા થવા લાગ્યા. રાજાના કાને આ વાત આવી. તેમને દુઃખ થયું કે પ્રધાને મને પૂછ્યા વગર આ કામ હાથમાં લીધું તે યોગ્ય નથી કર્યું. રાજા તાબડતોબ ત્યાં આવી પહોંચ્યો અને ત્યાંની સ્થિતિ જોઈ તે એકદમ નારાજ થઈ ગયો. તેમણે પ્રધાનને ધમકાવ્યા, તમને આવું કરવાનું કોણે કહ્યું હતું? ચાલાકીવા પ્રધાને કહ્યું, મહારાજ, આ તો રાજાની મિલકત ગણાય. આથી રાજ્યના હિત ખાતર મેં આ કાર્ય કર્યું છે. છતાં મારી ભૂલ થઈ તો મને માફ કરજો. પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી પાસે જઈ રાજાએ આ છોડ અંગે પૂછ્યું. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, હે રાજન, આપે મહેનત કરીને દાનમાં આપેલ ઢબુમાંથી આ છોડ ઉગ્યો છે, એટલે તેના ઉપર અમારો અધિકાર છે. આ અમારા પુણ્યનું ફળ છે અને તેને કેમ લઈ જવા દઈએ? રાજા પ્રધાનજી આ ધર્મરૂપી ઉગેલા છોડનું મૂળ જોવા માંગતા હતા, પરંતુ ધર્મના મૂળ ઊંડા હોય છે. તે મૂળને કોઈ જોઈ શકતું નથી. પછી ઉખાડવાની તો વાત જ ક્યાં રહી. રાજાએ બ્રાહ્મણની ધર્મનિષ્ઠ અને શ્રદ્ધા ઉપર ધન્યવાદ આપ્યા અને હાથ જોડી માફી માંગી. અને રાજાને આ જોઈ પરસેવાની કમાઈનું મહત્વ સમજાયું. અને ત્યારથી રાજાએ પોતાની તિજોરીમાં કોઈ અનિતનો પૈસો ન આવે તે માટે રાજાના કારોબારીઓને તાકીદી કરી. આમ આપણે પણ જ્યારે દાન પુણ્ય કરીએ તો યાદ રાખીએ કે ઘણા વાર એવું બને કે અનિતનો પૈસો હોય અને વિચારી કે દાનમાં આપીને શુદ્ધ થાય, એ ન ચાલે. પણ જો નીતિનો પૈસો હોય, પરસેવાની કમાઈનો પૈસો હોય અને એ પૈસાનું દાન કર્યું હોય તો તેને ઉત્તમ દાન કહેવાય. બરાબર. અહીંયા આગળ ભગવાનના 30 દિવસની કથા પરિપૂર્ણ થાય છે. આજે તમારી સમક્ષ એટલું જ કહીશ કે આ 30 દિવસની અંદર મેં મારી યથાશક્તિ પ્રયત્ન કર્યો છે તમને યથાશક્તિ કથા વાર્તા મોકલવાનો. એક બ્રાહ્મણ તરીકે આ હિન્દુત્વ ધર્મને, સનાતન ધર્મને આ કલયુગની અંદર ઘર ઘર સુધી પહોંચાડી શકું, એ જ ભાવનાથી નિસ્વાર્થ સેવા કરવાનો મને લાભ મળ્યો છે. અત્યારે પરદેશની અંદર રહેતા મને 15 થી 16 વર્ષ થવા આવ્યા. અત્યારે ભારત દેશમાં પણ લોકો પાસે સમય નથી તો પરદેશમાં તો ક્યાંથી હોય. અને એ વિચાર લાવી અને મેં કહ્યું કે લોકો આપણા ધર્મનો લુપ્ત થતા જાય છે. લોકો આ કથાઓને વાંચતા નથી કારણ કે કોઈની પાસે સમય નથી. તો વિચાર આવ્યો કે જો હું આ રીતે લોકોને અત્યારની આધુનિક સગવડનો લાભ લઈ અને આ રીતે રેકોર્ડિંગ કરીને બધાને મોકલું તો લોકો ડ્રાઇવિંગ કરતા, સુવા જતા, ખાતા ગમે ત્યારે પણ દિવસમાં ભગવાનનું નામ લઈ શકે. તો કોકના કાને 2 શબ્દ પડે અને કોક એનું અનુસરણ કરી અને હિન્દુત્વ ધર્મને આગળ ને આગળ વધારે અને પોતાના બાળકોને સંભળાવે. એ માટે થઈને મેં ગુજરાતીમાં રેકોર્ડિંગ કર્યું છે. એ કથાનું મેં ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં તમને લોકોને PDF મૂકવાનો પ્રયત્ન કર્યો છે. આ કથા દરમિયાન તમને મારા મેસેજથી, મારી કથાથી કોઈ ક્ષતિ પહોંચી હોય, કંઈ તમને અવરોધ થયો હોય તો હું આપની માફી માગું છું. અને જો આ કથા દ્વારા તમને આનંદ થયો હોય તો દક્ષિણામાં મને અને મારા પરિવારને માત્ર ને માત્ર આશીર્વાદ આપજો કે ભગવાન દરેકનું કલ્યાણ કરે. આ સૃષ્ટિની અંદર પૃથ્વી ઉપર વિશ્વ શાંતિ થાય, વસુદેવ કુટુંબની દરેકને ભાવના થાય. બસ એ જ ભાવના સાથે આ અધિક પુરુષોત્તમ માસના આપ સૌને જય શ્રી કૃષ્ણ. ખૂબ આશીર્વાદ. શ્રી અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિન શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજેત. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. સૌને જય શ્રી કૃષ્ણ.